શ્રી છાણી કાછિયા પટેલ સમાજ દ્વારા પગપાળા સંઘનું આયોજન છેલ્લા 39 વર્ષથી છાણી ગામથી પગપાળા દ્વારકા જાય છે ત્યારે આ શ્રી છાણી કાછિયા પટેલ સમાજ પગપાળા સંઘ છાણી ગામથી દ્વારકા 24 દિવસમાં પહોંચે છે ત્યારે આજના દિવસે લોલિયા મેલડીધામ ખાતે પહોંચ્યા હતા અને ત્યાં દર વર્ષે વિસામો પણ કરે છે ત્યારે જોગાનો જોગ આજરોજ સાંસદ રતિલાલ વર્મા પણ મંદિરમાં હાજર હોવાથી પદયાત્રીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો અને શ્રી વર્માજીએ પદયાત્રામાં જોડાયેલા યુવાનોને જોઈને તેમણે કહ્યું હતું કે તમારા જેવા યુવાનો આજે કળિયુગમાં પણ ભગવાન સાથેની આસ્થા ધરાવો છો અને આટલો લાંબો પ્રવાસ પગપાળા દ્વારા કરો છો તેના જ કારણે હજુ પણ આપણા દેશમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ જોવા મળે છે સાથે જ શ્રી વર્માજીએ તમામ પદયાત્રીઓને શુભકામનાઓ પાઠવી હતી। છાણી વડોદરાથી કાછિયા પટેલ સમાજ છેલ્લા 39 વર્ષથી છાણીથી દ્વારકા પગપાળા યાત્રા સંઘ અમે નીકાળીએ છીએ। આ 39મું વર્ષ છે અને આજે લગભગ અમને ચોથો દિવસ થયો છે અને અમે લગભગ 40 એકલા જ હતા અને 24 દિવસમાં અમે પૂરું કરીને હોળીના દિવસે સવારે અમે દ્વારકા પહોંચીએ છીએ। અત્યારે અમે લોલિયા મેલડી માતાનું મંદિર છે વર્માજીને ત્યાં અમારો મુકામ છે। અત્યારે 39મું વર્ષ એટલે 39મું વર્ષ છે અને રસ્તામાં બધી તકલીફો આવે, ખાવા પીવાનું બધું થઈ જાય છે। થઈ જાય અમે બધું સાથે લઈને નીકળતા હોઈએ છીએ। અમારા બહેનો છે જે સેવામાં એ રસોડું બનાવે છે અને મોટો ટેમ્પો હોય છે આયસર, એમાં અમારા બિસ્તરા, રસોડાનો સામાન, નાની ગાડીમાં પીવા માટેના પાણીની બધી વ્યવસ્થા। અચ્છા, દ્વારકાધીશના મંદિરે જવાનો ઉદ્દેશ્ય શું? શું તમારો ઉદ્દેશ્ય શું છે? હોળી ધૂળેટી રમવા માટે બધું સાથે, ભગવાન સાથે ધૂળેટી રમવા માટે અમે છેલ્લા, અને અમને પોતાને ખબર નહીં કે અમે અમારા ગામમાં છેલ્લે ક્યારે ધૂળેટી રમવાનું છે। અમે ભગવાન સાથે ધૂળેટી રમીને એ દિવસે સાંજે પછી નીકળીએ અને પછી સવારમાં ઘરે પહોંચીએ। 24 દિવસનો પ્રવાસ હોય છે અમને। ત્યાં ભગવાનનો કંઈ સાક્ષાત્કાર થયો હોય તો એવી ઘટના ઘટી હોય તમે આટલા વર્ષોથી પદયાત્રામાં જાઓ છો, એવો કોઈ અનુભવ છે? એ તકલીફ આવી અચાનક આ તમારે ત્યાં રોકાય જ મોટા મોટી છે અમારો કે આજે પાણીની વ્યવસ્થા નથી આજે કોઈ વ્યવસ્થા નહીં છતાં પણ થઈ ગઈ। આજે ભગવાનનો ચમત્કાર નહીં તો બીજું, અને બીજી એક વસ્તુ, અમે આટલા વર્ષથી આવીએ છીએ, અહીંયા રોકાયા છે, આ પહેલી વાર તમારો સાક્ષાત્કાર થયો છે। આ કળિયુગના જમાનામાં ઘણા બધા યંગ છો અને પ્રભુ પ્રત્યેની આસ્થા છે, એ બહુ મોટું કામ છે। આવા ભક્તિભાવવાળા આપણા દેશને થોડા ઘણા લોકો છે, એના કારણે જ આપણો દેશ મહાન બની રહ્યો છે। આપણા ત્યાં સુખ શાંતિ છે અને જે કહેવાય એ ખૂબ મોટી આપત્તિ એટલી મોટી દેશ પર આવી નથી। કચ્છનો ભૂકંપ આવ્યો હતો પણ એ પણ સારી રીતે પાડી કે આપણે એ પ્રભુની જ કૃપા છે, માતાજીની કૃપા છે અને યુવાનોમાં તમારામાં હોય આજના સમય સમય ચલી જાઓ એની જગ્યાએ તમે આ ધાર્મિકતા, આત્મીયતા અને પ્રભુ પ્રત્યેની ભક્તિ છે એ બદલ આપ સૌને તમારો હૃદયપૂર્વકના અભિનંદન। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।